ભાવનગર પોલીસે 21.37 કરોડનું સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 9 આરોપીઓ વિરુદ્ધ ગુજસિટોક હેઠળ કડક કાર્યવાહી કરાઈ। ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આધુનિક તકનીકી સંસાધનોનો દુરુપયોગ દ્વારા આચરવામાં આવતા આર્થિક છેતરપિંડીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલા 9 આરોપીઓ વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરી કુલ 21.37 કરોડ રૂપિયાનું શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા। આ ગેંગના સાગરીતો દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેના અંતે આ 9 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। પોલીસના મતે આ ટોળકી સામાન્ય નાગરિકોની લોભામણી લાલચો આપી તેમની અંગત વિગતો મેળવી નાણાં પડાવવાનું વ્યવસ્થિત જાળ બિછાવી રહી હતી। આ ગુનાહિત પ્રવૃત્તિનું વિશ્લેષણ કરતા જણાય છે કે આરોપીઓ વિરુદ્ધ ગુજસિટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે સૂચવે છે કે આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી, પરંતુ એક સુનિયોજિત સંગઠિત અપરાધ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ ગેંગ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરી મેળવેલા નાણાંને વિવિધ સ્તરે ફેરબદલી કરી કાયદેસર બનાવવાનો પ્રયાસ કરતી હતી। આટલી મોટી રકમના વ્યવહારો પકડાયા હોવાની આવકવેરા વિભાગ અને અન્ય તપાસ સંસ્થાઓ પણ આ મામલે સક્રિય બની છે। આ કાર્યવાહી દ્વારા ભાવનગર પોલીસે સાયબર માફિયાઓ વચ્ચે ફાળ પાડી દીધો છે અને ડિજિટલ યુગમાં સુરक्षा પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે। ऑर्गेनाइज्ड स्केल पर एक तरीके से मैं कह सकता हूँ भावनगर में ऑलमोस्ट म्यूल अकाउंट की फैक्ट्री जैसी इन्होंने खोली है और अभी तक हम जितनी जानकारी जुटा पाए उसमें 134 टोटल अकाउंट्स की हमने जानकारी निकाली है, जिसमें 21 करोड़ जितना फ्रॉड अपने को देखने को मिला है। और अभी मेरे को ये लग रहा है कि इसमें जितनी हम गहरा तपास करेंगे तो दिस इज़ जस्ट द टिप ऑफ एन आइसबर्ग, कि ऐसा हो सकता है कि ये शायद और भी जो है रुपया ऊपर तक जाए और नंबर ऑफ अकाउंट्स भी इसमें ज़्यादा हो सकते हैं। और साथ ही साथ NCPR पोर्टल जो है, जो गवर्नमेंट ऑफ इंडिया ने स्टार्ट किया है, उस पोर्टल में भी इन अकाउंट्स में फ्रॉड दिखाया गया है। तो अब तक NCPR पोर्टल में 272 जितनी कंप्लेंट्स रजिस्टर हुई और उसमें 8 करोड़ जितना फ्रॉड अमाउंट या शंकास्पद फ्रॉड अमाउंट अभी तक दिखाया जा चुका है। तो इस तरह से इसमें अभी आगे कार्रवाई चल रही है।